વણાકબારામાં ડૂબેલી શિવચંદન બોટ નાગવા દરિયામાં જર્જરિત હાલતમાં જોવા મળી. બોટ માલિકને આશરે 50 લાખનું થયું નુકસાન. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ગોમતી માતા બીચ સામે ગઈકાલે સાંજે ફિશિંગ માટે ગયેલી શિવચંદન નામની બોટ ડૂબી જવાની ઘટના બની હતી. આજે સવારે આ બોટ નાગવાના ગુગમ બીચ સામેના દરિયામાં જર્જરિત અને તૂટેલી હાલતમાં દેખાતા બોટ માલિક સહિત સ્થાનિક લોકો નાગવા ખાતે પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ દીવના સાઉદવાડીની શિવચંદન નામની ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. બોટના માલિક શ્રીમતી રામીબેન નાનજી સોલંકીને આ ઘટનામાં આશરે 50 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે બોટમાં સવાર એક ટંડેલ સહિત 5 ખલાસીઓ મળી કુલ 6 લોકોનો આબાદ બચાવ થયો હતો. તમામ લોકો હેમખેમ હોવાનું જાણવા મળ્યું હતું. આજે સવારે શિવચંદન બોટ નાગવાના ગુગમ બીચ સામેના દરિયામાં દેખાતા બોટ માલિક રામીબેન સોલંકી, તેમના પતિ નાનજીભાઈ સોલંકી, સરપંચ મેઘજીભાઈ, કાંતાબેન, દમયંતીબેન સહિત લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બોટ ડૂબી જવાના કારણે તેમાં રહેલી માછીમારીની ચીજવસ્તુઓ તેમજ બોટના સાધનો પણ દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. આજે દરિયામાં બોટની તૂટેલી અને જર્જરિત હાલત જોઈને બોટ માલિક અને પરિવારજનોમાં નિરાશા જોવા મળી હતી. બોટ માલિક પરિવાર દ્વારા પ્રશાસન સમક્ષ આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે. માછીમારો માટે સરકાર દ્વારા અમલમાં રહેલી યોજનાઓનો લાભ મળે અને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવી ફરીથી બોટનું કામ શરૂ કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. બોટ માલિક પરિવારનું કહેવું છે કે જીવન નિર્વાહનું મુખ્ય સાધન ગણાતી બોટ જ દરિયામાં ડૂબી જતાં તેમના પરિવાર સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. હવે પ્રશાસન દ્વારા મળતી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. મારું નામ છે નાનજીભાઈ પુંજાભાઈ સોલંકી. હું સાવધારીનો રહેવાસી છું. ગઈકાલે મારી બોટ ત્યાંથી બારામાંથી નીકળી ફિશિંગ માટે નીકળી. એ સમયે મારી બોટને નીચે ભાટના કારણે એ ટકરાઈ ગઈ. ત્યાં બારાની એટલી સમસ્યા છે કે બારાની અંદરમાંથી એક બોટ પણ એક બોટ નીકળી શકે. ત્યારે મારી બોટને ટકરાવ થઈ ગયો. એ સમયે બોટ બેકાબુ થઈ ગઈ અને એના અંદરમાંથી કામર આવવા માંડ્યું અને પાણીની સમસ્યા વધારે વધી ગઈ. ને એવા સમય ઉપર પછી મારા ભાઈની બોટને કોન્ટેક્ટ કર્યો. કોન્ટેક્ટ કરીને તાત્કાલિક બે બોટ આવી. બે બોટોએ એ લોકોને સહાય કરી, મદદરૂપ થઈ, છતાં પણ બોટ પાછી આવીને પાણીની ભરાઈને ડૂબી ગઈ. ને અત્યારે હાલમાં આપણે જોઈ શકો છો કે બોટ અહીંયા નીકળી છે. એક પણ કોઈ વસ્તુ સાધન એની અંદર 50 લાખ રૂપિયા સુધીનું મને એમાં નુકસાન થયું. ને એમાં કોઈ પણ જાતનું મને એમાંથી કોઈ સાધન એમાંથી કોઈ નીકળ્યું નથી કે મળ્યું નથી. બધી પાણીમાં બધી ગરકાવ થઈ ગયો. હવે મને પ્રશાસક અને ચીફ કલેક્ટર સાહેબ ઉપર મને એટલો વિશ્વાસ છે કે અત્યારે જે આપણી યોજનાઓ હાલે છે, 50% આપણી સબસિડીમાં યોજના હાલે, એમાં મને કદાચ ને એમાં લાભ મળે અને મને તાત્કાલિક મને બોટ બનાવી આપે એવી હું પ્રશાસક સાહેબની અપેક્ષા રાખું છું. ને મને એ યોજનાનો લાભ પૂરેપૂરો મળે તો હું કાકા તો મારી રીતે હું પગભર થઈશ. આવું મારું નિવેદન છે.